એક જૂનો અને પ્રચલિત શબ્દ છે કડવાણી, જે બાળકને નાનપણમાં પાવામાં આવે છે. બાલસ્કત્વા ષોડશ બાલમ, 16 વર્ષ સુધી આ જીવ બાળક કહેવાય છે. જ્યારે નાના હતા ત્યારે મમ્મી પપ્પા કે દાદા દાદી આપણને કડવાણી પાતા અને એ કડવાણીથી નાના મોટા જે રોગ હતા, તાવ આવવો, જાડા થઈ જવા, શરદી ખાંસી થઈ જવી, કરમિયા થવા, એ બધું ન થતું. એ કડવાણીની અંદર ઔષધ પડતા વાવડિંગ, ઝીણા બીજ આવે વાવડિંગના, ઇન્દ્રજવ, ઇન્દ્ર મૂળ નહીં, ઇન્દ્રજવ શબ્દ બે સરખા છે, પણ જો ભૂલમાં ઇન્દ્ર મૂળ લેવાઈ જાય તો જાડા થઈ જાય, એટલે ઇન્દ્રજવ. પછી કાંગસ્યો, જે ઘસી ઘસીને એનો ઘસારો પાતા. પછી કાળી જીરી અને કડું, જે કડું કરિયાતુમાં હોય છે તે કડું. આટલી વસ્તુનો ઘસારો બાળ અવસ્થામાં આપણા વડીલો આપણને પાતા. એના પરિણામે નાના મોટા રોગો બાળકને ઓછા થતા અને બાળક સ્વસ્થ રહેતું. આજના જમાનામાં કેટલાક પરિવારમાં બાળકને ચોકલેટ આપવામાં આવે છે કે બજારના પડીકાઓ ખવડાવવામાં આવે છે. આનાથી બાળકનું સ્વાસ્થ્ય નબળું પડે છે. વારંવાર શરદી ઉધરસ થઈ જાય છે. ગમે એટલી દવા લેવાથી પણ ખાંસી મટતી નથી. ઇમરજન્સીમાં દાખલ કરવા પડે છે. હાલતા ને ચાલતા તાવ આવી જાય છે અને પેટમાં કૃમિ રહે છે, પાચન થતું નથી, બાળક પુષ્ટ થતું નથી, બાળક પોતાનું સ્વાસ્થ્ય ગુમાવે છે. તો સમયસર જાગી જવાનું. પહેલાની પ્રથા જે હતી ને એ સાવ જૂઠી નહોતી, બહુ સારી લાભદાયી પ્રથા હતી. એટલે બાળકને કડવાણી ખાસ પાવી જોઈએ. હોસ્પિટલમાં જઈને બાટલા ચડાવવા, ઇન્જેક્શનો અપાવવા, એ બધું કરવા કરતાં પહેલેથી જો કડવાણી પાવામાં ધ્યાન રાખ્યું હોય તો બાળક સ્વસ્થ રહે છે, એને પ્રોબ્લેમ ઓછા આવે છે. પછી તો આ શરીર છે, ક્યારે શું થાય એ નક્કી નહીં, પરંતુ જે બાજી આપણા હાથમાં હોય છે ને એ તો કમસે કમ આપણે જાળવી રાખીએ તો એના માટે કડવાણી બેસ્ટ વસ્તુ છે. અને કડવાણીમાં મેં તમને કહ્યું તેમ વાવડિંગ છે, ઇન્દ્રજવ છે, કાંગસિયા છે, કાળી જીરી છે, કડું છે, આ બધું પાઈ શકાય છે. એની માત્રા બાળક પ્રમાણે, બાળકની વય પ્રમાણે અને એની તાસીર પ્રમાણે માત્રા જાળવવી જરૂરી છે. જય મહાદેવ.